સુરેન્દ્રનગરના લીંબડી નેશનલ હાઈવે પર આવેલી મોડેલ સ્કૂલ નજીકથી પસાર થતી વલભીપુર બ્રાન્ચ કેનાલમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। ઉનાળાની શરૂઆતે ગરમીથી રાહત મેળવવા કેનાલમાં નાહવા પડેલા 5 કિશોરો પૈકી 2 બાળકો ઊંડા પાણીમાં તણાયા હતા। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। કલાકોની શોધખોળ બાદ એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે હજુ પણ એક બાળકની ભાળ મળી નથી। ઘટનાની મળતી માહિતી અનુસાર કુલ 5 મિત્રો કેનાલમાં નાહવા માટે આવ્યા હતા। નાહતા સમયે ઊંડાણનો અંદાજ ન આવતા 2 બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। બાકીના 3 મિત્રો સુરક્ષિત રીતે બહાર નીકળી ઘરે પહોંચી ગયા હતા। ઘરે પહોંચેલા બાળકોએ હકીકત જણાવતા પરિવારજનો અને ગ્રામજનોમાં ફાળ પડી હતી અને તુરંત કેનાલ કાંઠે દોડી આવ્યા હતા। ઘટનાની ગંભીરતાને જોતા લીંબડી ફાયર ટીમ અને સુરેન્દ્રનગર ફાયર ટીમ તાત્કાલિક અસરથી કામે લાગી હતી। પીએસઆઈ વીએમ કોડિયાતર અને પોલીસ કાફલો પણ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો। તરવૈયાઓની મદદથી એક બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે।